આ જે હોમ થિયેટર છે એ 1000 રૂપિયાનું છે. ફોટા અને ઘડિયાળ ને એવું બધું મળે છે. 100 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે. કોઈ બી ચશ્મા લ્યો 50 રૂપિયામાં. બાસી આના કેટલા છે? 60 રૂપિયા. પ્રેમ માટે બેગ લીધો અમે 250 રૂપિયા. તો અહીંયા ડ્રાય ફ્રૂટની આખી માર્કેટ લાગેલી છે. ઝઘડો થઈ ગયો, ઝઘડો થઈ ગયો. ભાઈ આ તમે જેટલી વસ્તુ જોવો છે ને બધી 50 રૂપિયામાં. રવિવારી માર્કેટમાં આવ્યા હતા ને આપણી સાથે એક બ્લોગર સામેલ થઈ ગયા છે. તો હેલો નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો જો સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈને આવી ગયા છીએ. આજે રવિવાર છે તો રવિવારી માર્કેટમાં. તો અમદાવાદની રવિવારી માર્કેટમાં કેટલી સસ્તી વસ્તુ મળે છે, કેટલામાં ભાવમાં મળે છે, શું શું મળે છે એનું આખું ટૂર કરાવવાના છીએ અમે. તો બને રહેજો અમારી સાથે બ્લોગમાં. તો જો પોલીસની ગાડીઓ ઊભી છે અને પોલીસવાળા બી છે અને પબ્લિક બી છે. અત્યારે અહીંયા ઘણી બધી પબ્લિક છે. તો અહીંયા ગરમ જેકેટ છે જે બધું જોવે છે રી. હવે અહીંયા બધું કેટલા ભાવ બોલ રહ્યા ઉસકા? 800 रुपये कम हो जाएगा. तो 400-500 में तुमने आप ही देंगे. तुम्हें आराम से हाँ किससे बनाते हैं? हाँ अच्छा, તમે એ થોડો ભાવ તોલ કરશો તો તમને 400-500 મળી જાય આરામ. જો એ બધી ખાટી મીઠી વસ્તુઓ છે, પીપરમેન્ટ ને આપણે બધી 10 રૂપિયામાં. જો અહીંયા સાયકલના દરેક તમને સ્પેર પાર્ટ મળી જાય. ટાયરથી લઈને ની રિંગ ને બધું મળી જાય. તો આ બધા જો 500 ml ના ડબુડા છે કલરના, એ 40 રૂપિયાના. અને આ સ્પ્રે વાળું જોતું હોય તો 100 રૂપિયાનું. સાઉન્ડ સિસ્ટમ છે બધા. આ જે હોમ થિયેટર છે એ 1000 રૂપિયાનું છે. આ છે 3000નું છે. આ 4000નું છે. આ 5000નું છે. તો એ થોડા સસ્તા ભાવમાં તમને ભાવ તોલ કરશો તો 1000-2000 રૂપિયા ઓછા કરી દે. 2000 તો નહીં, 1000 રૂપિયા તો ઓછા કરી દે આરામથી. તો ભાઈ અત્યારે આપણે રવિવારી માર્કેટમાં આવ્યા હતા ને આપણી સાથે એક બ્લોગર સામેલ થઈ ગયા છે. ભાઈ કેમ છો? બસ મજામાં. શું નામ છે? બન્ના વ્લોગ કરીને અમારું ચેનલ. એમનું ચેનલનું નામ છે બન્ના વ્લોગ. ગુજરાતીમાં વ્લોગ બનાવે છે. નાઇસ ટુ મીટ યુ. તો ભાઈ જો અહીંયા ફોટા અને ઘડિયાળ ને એવું બધું મળે છે. 100 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે. પછી જેવું તમે ફોટો ને જેવું ઘડિયાળ લેવો એ પ્રમાણે. જો અહીં ચશ્માનું કલેક્શન છે. નંબરવાળા બી ચશ્મા છે. કોઈ બી ચશ્મા લેવો 50 રૂપિયામાં કોઈ બી. તો અહીંયા કપ ને રકાબી ને એવું બધું કાચની વસ્તુ મળે છે. અમારે આ લેવું છે તો પૂછીએ કેટલા. માસી આ કેટલાના છે? માસી એ માસી એ સુનની રે. માસી માસી આના કેટલા છે? 60 રૂપિયા. 60 રૂપિયાનું છે. 60 રૂપિયામાં કેટલા આવે છે? 3 ને 3 6. एक 10 रुपये का हुआ. एक 10 रुपये का हुआ मतलब. જો અહીં બધા બેગ છે, સ્કૂલના કલેક્શન છે બહુ બધું. તમને એ 100 રૂપિયાથી ચાલુ થઈ જાય. અમે પ્રેમ માટે એક બેગ લીધો. પ્રેમ દેખાતો? અરે પ્રેમ માટે બેગ લીધો અમે 250 રૂપિયા. તો અહીંયા ડ્રાયફ્રૂટની આખી માર્કેટ લાગેલી છે. એ બધી વસ્તુ વેચાણમાં છે. ડ્રાયફ્રૂટમાં જે વસ્તુ જોઈએ, કાજુ છે, પિસ્તા છે, બદામ અમની વેચાઈ ગઈ છે. બદામ ત્યાં છે. 700 રૂપિયા કિલો છે. માર્કેટમાં શું ભાવ ચાલે છે મને ખબર નથી, પણ તમે કોમેન્ટ કરીને મને કહેજો. અહીંયા આ ભાવ છે. અંજીર છે, પછી અખરોટ છે, ઘણી બધી વસ્તુ છે. જો અહીંયા હાર્ડવેરની બધી વસ્તુ મળે છે. વ્યાજબી ભાવે તમે ભાવ કરાવો તો થોડો ઓછામાં બી કરી દે. બધી વસ્તુ છે અહીંયા. જો જેટલી આપણે રોજિંદા જીવનમાં યુઝ થાય ને એવી બધી વસ્તુઓ છે અહીંયા. જો અહીં બધી પૂજા પાઠની વસ્તુઓ અને મૂર્તિઓ ને એવું બધું મળે છે. આ શું છે ભૈયા? इसको क्या बोलते हैं? खटिया. खटिया तो बढ़िया आती ना, छोटी वाली खटिया. ये क्या काम आती? बैठने के लिए, कुर्सी की तरह. क्या भाव है? 100 रुपये में. वाह. नहीं भाई ट्रैफिक जो तो ट्रैफिक कितनी देखिए. अब जो चारी को ट्रैफिक અને અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા. ઝઘડો થઈ ગયો. ઝઘડો થયો. ચોરી किए किसने? ભાઈ અહીંયા તો ટ્રાફિકમાં એટલા બધા ફસાઈ ગયા છે અને પાછો એ ઝઘડો. અહીંયા બાજુમાં ડ્રાયફ્રૂટ વેચવાવાળા બધા બેઠા છે ને, એમાંથી કોઈ ડ્રાયફ્રૂટનું પેકેટ લઈને ભાગતો હતો તો પકડાઈ ગયો. ભાઈ આ તમે જેટલી વસ્તુ જોવો છે ને બધી 50 રૂપિયામાં. જે લેવું હોય જો વેસ્ટર્ન ટોપ, આખી કુર્તી 50 રૂપિયા. તો ભાઈ જો આ પૂરી છે લાલ દરવાજા માર્કેટનું સિગ્નલ પોઈન્ટ. ચારો તરફથી ગાડીઓ આવે છે. અમે જાય છીએ. જો બધું રૂક જા, બધું ચાલ દેખ કે કોઈ ઠોક ના દે ભાઈ. કોઈ ઠોકી ના દે તો સારું. જો ચારી તરફ સિગ્નલ, અત્યારે સિગ્નલ લાગે છે એટલે અમે નીકળી જઈએ જલ્દી. જો
તો ભાઈ અહીંયા માર્કેટમાં તમને છે ને હું કપડાં નહીં બતાવું, કારણ કે કપડાં તો બધાને ખબર છે અહીં સસ્તા મળે છે. એના સિવાયની બીજી જે વસ્તુ મળતી હોય છે ને એ બતાવીશ, કારણ કે કપડાં અહીંયાથી તમને 10 રૂપિયાથી કરીને 1000 રૂપિયા સુધીના કપડાં મળી જતા હોય છે. એટલે કપડાં નથી બતાવવાનું, બીજી જે કલેક્શન છે ને એ બધું બતાવીશ. અહીંયા આપણે ગોદડા છે બધા નાના નાના, 100 રૂપિયાના ભાવે, કોઈ પણ લઈ લો. લેડીઝ માટે ચંપલ છે બધા 100 રૂપિયામાં, કોઈ પણ લઈ લો, કોઈ પણ જોડી 100 રૂપિયામાં. જો લોકો બગીચાની અંદર કેવી રીતના બેઠા છે ફેમિલી સાથે. ને અહીંયા આ બાજુ એટલી ભીડ નથી જેટલી એ બાજુ ભીડ હતી. તો ભાઈ અહીંયા મછલી, ઝીંગા ને એવું બધું બી મળે છે જો તમારે લેવું હોય તો. તો ચલો ભાઈ, અમે જે વસ્તુ લેવાની હતી બધી લેવાઈ ગઈ છે ને હવે ઉબર મંગાવી છે, એ આવે એટલે અમે બેસીને ઘરે નીકળી. ખુદ લેના બાકી નહીં હે ને, હો ગયા ને સબ. આ વ્યક્તિ એટલી દુકાન મને ફેવરી છે ને ખાલી એક જેકેટ માટે, પણ એણે લીધું જ નહીં. કેમ ના લીધું મેં? जो पसंद आया ना वो कोई और ले. એને એક જ વસ્તુ જોઈએ, કોરિયન. ખબર નહીં હવે કોરિયન જેકેટ પાછળ કેમ પાગલ થઈ ગઈ હતી બધી. कोरियन ही क्यों चाहिए मुझे ये बता. क्योंकि अच्छा लगता है ना वो देखने में. अच्छा, તો ભાઈ અમારી રિક્ષા બી આવી ગઈ છે, તો ચલો એમાં બેસીને નીકળીએ ઘરે. લાલ દરવાજા આપણે કેટલી વખત આવ્યા છીએ, કેટલી બધી વાર આવ્યા છીએ ને, પણ આવી ભીડ કોઈ દિવસ જોઈ દે? હા, बहुत भीड़ है बाप रे, देखिए तो सही चारों तरफ. એટલી બધી ભીડ છે ને, એટલી બધી ભીડ છે ને કે વ્હીલચેર નીકાળવી બહુ મુશ્કેલ થઈ ગઈ છે મારા માટે. कितना भीड़ था वहाँ पे. कोरियन लड़की सब भी वहाँ पे ले रही थी पता. હા, એટલે એ કોરિયન લડકી લેતી હતી ને, એટલે જ એ કોરિયન. મારે કોરિયન જોઈએ, મારે કોરિયન જ જોઈએ, બીજું કાંઈ ના જોઈએ. लेकिन कोई और ले लिया वो पता. એટલા બધા જેકેટ બતાવ્યા ને, એટલે બધા બતાવ્યા કે मुझे ભાઈ वही चाहिए. એને કોરિયન જ પસંદ આવ્યું ભાઈ. અને એ પાછું લેવા ગયા ત્યારે વેચાઈ ગયું હતું. જો પાછા ટ્રાફિકમાં ફસાઈ ગયા, જો બંને તરફ ટ્રાફિક. तो हम लोग घर आ गए. क्या हुआ? मार मार टांग मार. किसको खेबड़ी बेल रहा है? मुझे. है रे, मैं इसकी दीदी हूँ, इसलिए फेवरेट. एक नाक पे ना ऐसा तोड़ के मारूंगा ना, वहाँ जाके चिपक के वहाँ चिपक जाएगा पूरा. कॉटन कैंडी वाला. ये दरवाजा खोल, चल फटाफट. ये लड़का पागल हो जाएगा. इसमें आईने में देख देख के, देखो आईने में देख देख के सोता है ये लड़का. तू भी कुछ नहीं बोलती इसको? बोलती तो हूँ. कहाँ बोलती है? फोन में देख रही है, बोलती नहीं है कुछ. कुछ बोल. गूंगा रो, गूंगा काटे रो, गूंगा रो. તો ડિનર થઈ ગયું છે અને હવે અહીંયા વ્લોગ આપણે એન્ડ કરશું. તો થેન્ક યુ સો મચ ગાઈઝ અમારો વ્લોગ જોવા માટે. જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે આપણે ફરી પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી શુભરાત્રી, જય માતાજી, આવજો.